નમો વીય રાગાણમ ભુવન પૈવમ વીરમ નમિયુણ ભણામી અબુહ બોહત્થમ. જ્યાં પણ કોઈ શાસ્ત્રની શરૂઆત હશે પહેલા નમસ્કાર આવશે. અને તમારે ત્યાં પણ કહેવાય છે નમે તે સૌને. એક બીજા બધાની છોડો ને, આપણો મંત્ર કયો છે? નવકાર. નમસ્કાર મહામંત્રની શરૂઆત શેનાથી થાય? નમો અર્યંતાણમ. ઓકે, હવે તમને સાદું જો સંસ્કૃત પ્રાકૃત આવડતું હોય ને એનો અર્થ શું થાય? નમો અર્યંતાણમનો અર્થ શું થાય? અર્યંત પરમાત્માને મારા નમસ્કાર થાવ. હવે પ્રાકૃત ભાષાની મજા એ છે, નમો આગળ પણ મુકાય, નમો પાછળ પણ મુકાય. એ નમો અર્યંતણમનો અર્થ એ થાય, અર્યંતણમ નમોનો પણ અર્થ તો એ થાય કે અર્યંતને મારા નમસ્કાર, અથવા નમસ્કાર થાવ અર્યંત પરમાત્માને. એક જણે પ્રશ્ન કર્યો તો પછી નમો અર્યંતણમ શા મળે? અર્યંતણમ નમો કેમ નહીં? આપણે આવતીકાલથી અર્યંતણમ નમો, સિદ્ધાણમ નમો, એમ નમો એવું બોલવાનું ના ચાલે. ચાલે? અર્થ એકનો એક થતો હોવા છતાં પણ બોલાય તો શું? નમો અર્યંતણમ, નમો સિદ્ધાણમ. મને કે કારણ? મેં કીધું કારણ તું નમોને પાછળ લઈ જાય એમાં બહુ મોટી ગડબડ થઈ જાય. મને કે સમજાવો. મેં કીધું ધંધુકામાં એક ભાઈ ઉભા હતા, પાલીતાણા જતા વચ્ચે ધંધુકા આવે ને, એ ધંધુકામાં એક ભાઈ ઉભા હતા. અને આ ભાઈને પૂછ્યું તમારે ભાવનગર જવું છે? ક્યાંથી આવે? અમદાવાદથી. અને એ અમદાવાદ ભાવનગરમાં જવા માંગતા હતા. ત્યાં ભાવનગર અમદાવાદની બસ આવી. એમાં ચડવાનું અમદાવાદ ભાવનગરમાં કે ભાવનગર અમદાવાદમાં? પણ એમાં વાંધો શું છે? આગળ પાછળ કોઈ પ્રોબ્લેમ? યસ, પ્રોબ્લેમ. તમારા પપ્પાને હોસ્પિટલમાં એડમિટ કર્યા હોય 36 નંબરમાં, તમે 63 નંબરમાં જઈને ઉભા રહ્યો તો કાંઈ થાય? તમારો બાપ મળે ખરો? એ 36માં જ મળે. 36 ને 63 આગળ તગડો ને પાછળ છગડો, આગળ છગડો ને પાછળ તગડો. અંતે તગડો ને છગડો તો ભેગા જ છે ને, ના ચાલે. તગડો આગળ જ જોઈએ, છગડો પાછળ ત્યાં પાછળ જોઈએ. એમ નમો પહેલા જ આવે, અર્યંતાણમ પછી આવે. એમ કે છે પહેલા નમો પછી અર્યંત. પહેલા તમારા અહંકારને ખતમ કરો. કોને નમસ્કાર એ પછીની વાત છે. પહેલા ઝૂકવા તૈયાર થા. જે ઝૂકવા તૈયાર નથી એને અર્યંતે કરેલો નમસ્કાર કે અર્યંતના ગયેલા દેરાસરની અંદર કરેલા વંદન એનું કોઈ જ કામ નથી. પહેલા ઝૂકો. ઝૂકતા વહી હૈ જિસમેં જાન હૈ, અકડતા તો ખાસ મુર્દે કી પહેચાન હૈ. દેરાસરમાં જાઓ, ઉપાશ્રયમાં જાઓ, ક્યાંય જો ઝૂકતા ન હો, સવારે ઉઠીને તમારા મા બાપને પ્રણામ ન કરતા હો, બહાર નીકળ્યા પછી તમારા વડીલ ભાઈ હોય, વડીલ બહેન હોય, ભાભી હોય, એમને પણ તમે હાથ જોડીને ઝૂકતા ન હો ને, આ તમારો અહંકાર બોલે છે. ઘણા કહે શરમ આવે. 25 વર્ષે તમને કોકે કીધું કે તમારા મા બાપને પગે પડવું જોઈએ અને હવે તમને શરમ આવે? શરમ નથી, આ તમારો ઈગો બોલે છે. તમે નહીં માનો પણ હું તમને કહું છું 100% તમારો ઈગો બોલે છે. ભલે 25 વર્ષ સુધી તમને ખબર નથી કે મારે વંદન કરવા જોઈએ. આજે ખબર પડીને તમને 25 વર્ષ પહેલા તમે 50 ન હો ધારો કે 25 વર્ષ પહેલા તમારા રૂપિયા, તમારા પપ્પાએ તમારા નામના રૂપિયા કોકને આપ્યા હોય અને 50મા વર્ષે તમને ખબર પડી અને આજે 5,55,00,000ની રકમ થાય છે, તમને કે લઈ આવો, શરમ આવે? બોલો ક્યારે તમે? અરે ઓલો ના આપે તો બેશરમ બની જાઓ. આપે છે કે નથી આપતો ને તો સુપારી આપું છું. ખંડણીઓ આવશે, હા ફોન આવશે, હેરાન પરેશાન કરી નાખો. એક 5,55,00,000 જેવી રકમ માટે તમે જો બેશરમ બની જવા તૈયાર થતા હો, જેણે તમને જન્મ આપ્યો છે, મા બાપના ચરણોમાં પ્રણામ કરતા શરમ શેની આવે છે? મૂકો બાજુ પર. તમારો અહંકાર તમને ક્યાંય ઝૂકવા નથી દેતો, ગુરુની પાસે જવા દેતો નથી, દેવની પાસે પણ તમને વંદન કરવા નથી દેતો. જેટલા પણ આર્ગ્યુમેન્ટ કરતા હોય છે ને, દેરાસરમાં શું કામ, આટલા કરોડો રૂપિયાના દેરાસર શા માટે, એવા લોકોને કહું એને પોતાને ક્યાંય રૂપિયા વાપરવા નથી અને પોતાના ઈગોને બહાર પ્રદર્શિત કરવા. મુંબઈમાં મને એક જણ મળ્યો, મારા સાહેબ ગલીએ ગલીએ દેરાસર, સોસાયટીએ દેરાસર. તને શું પ્રોબ્લેમ છે? મને કહે કે આટલા બધા રૂપિયા આમાં જાય એના કરતાં સાધર્મિક લાભે. મેં તે કેટલા વાપરે આજ સુધીમાં? પહેલા એ પછી મેં એને કીધું મુંબઈમાં ફર્યો છે? મને કે હા ફર્યો છું. મેં કીધું પ્રોપર બોમ્બેમાં ગયો કે ગયો છું? મેં કીધું ગંગા થિયેટર હતું? હા એ કે હતું. એની બાજુમાં જમના? હા. પછી હું દાદરમાં બાદલની બાજુમાં બિજલી ને બિજલીની બાજુમાં બરખા? હા એ કે છે ને. પછી બાંદ્રામાં મેં કીધું ગેઈટીની બાજુમાં જેમિનીની બાજુમાં ગેલેક્સી? હા એ કે છે. તમને ક્યાંથી ખબર પડી? મેં કીધું છોડ, પહેલા તું મારી વાત કર. અંધેરીમાં ગયો તો કે હા. મેં કીધું અંબરની બાજુમાં માઇનર ને માઇનરની બાજુમાં ઓસ્કર. આ બધું હું બોલું છું, તમને ખબર પડે જ કાંઈ?
આ બધા થિયેટરના એક જમાનાના નામો હતા, આજે બધા તૂટી ફૂટીને ક્યાંક મોલ થઈ ગયા, ક્યાંક બહુ મોટા થિયેટરો થઈ ગયા. મેં કીધું એ જમાનાની અંદર કે એક અંબરની બાજુમાં માઇનર બને ને માઇનરની બાજુમાં ઓસ્કર બને, ગેટીની બાજુમાં જેમિની બને, જેમિનીની બાજુમાં ગેલેક્સી બને, બાદલની બાજુમાં બિજલી બને, બિજલીની બાજુમાં બરખા બને, ત્યારે તમારામાંથી કોઈ વિરોધ નતો કરતો. ત્યારે તમને કોઈને વિરોધ કરવાનું મન ન સૂજ્યું. આંદોલન કરવા જોઈએ, અન્ના હજારેની જેમ લાઈ નીકળવું માંડવું પડે. એક થિયેટરની બાજુમાં બીજું થિયેટર શા માટે કરો છો? અને એક દેરાસર બને ને એની બાજુમાં બીજું દેરાસર કોઈ પોતાના સ્વદ્રવ્યથી કરતું હોય ત્યારે તમે ઝંડા લઈને નીકળી પડો છો. આટલા હજારો લાખો રૂપિયા આ પથ્થરની અંદર નાખી દેવા એના કરતાં મને કહેવા દો, જૈન ધર્મનું ડિવેલ્યુએશન જૈનેતરોએ જેટલું નથી કર્યું એટલું જૈનોએ કર્યું છે. તમારા ઈગો કેટલી હદે આગળ આવ્યા છે. અમદાવાદની વાત કરું, એક સોસાયટીની અંદર કોઈને ઉપાશ્રય લેવો હોય, સોસાયટીના જૈનેતરો રાજી થતા હોય છે, ચલો સત્સંગ થશે, પણ સોસાયટીના જૈનો આવી અને અમારા ઉપાસને સ્ટે આપતા હોય છે. જેને જૈન સાધુ કોણ છે એની ખબર છે, જૈન સાધુની ક્રિયા શું એની ખબર છે, એની દિનચર્યા શું છે એની ખબર છે, પર્યાવરણને ક્યાંય નુકસાન ન કરે એનું નામ જૈન સાધુ. અને જૈન સાધુ તમારી બાજુમાં તમારા પાડોશી બનતા હોય ત્યારે તમે લોકો વિરોધની અંદર જોડાવ, સોસાયટીની સભા થાય એની અંદર તમે સિગ્નેચરો કરો અને જો વિરોધ કરતા હો, યાદ રાખજો આ ભવમાં સાધુપણું નથી મળ્યું પણ સાધુ મળ્યા છે. આવા વિરોધમાં ક્યારેક જોડાશો ને અહંકાર કે ઈગોના કારણે, આવતા ભવમાં જૈન સાધુ તો નહીં મળે, જૈન સાધુના દર્શન પણ નહીં મળે. આવું ન જોઈતું હોય નક્કી કરો. આપણે ક્યાંય ઈગો તો કરવો નહીં, ક્યાંક થતો હોય તો એને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી એમના ઈગોને દૂર કરવાની કોશિશ કરજો. આટલું કરશો ને તો હું ઈચ્છું છું તમારા હૃદયમાંથી આ ઈગો નામનું ફર્નિચર જો દૂર થશે તો આવતા રવિવારની શિબિર કઈ છે, લવ ઇઝ ધ સ્પેસ.